નમસ્કાર, વિશેષ રજૂઆત સાથે હું નિશિત। 16મી લોકસભાની ચૂંટણી માટે તમામ બેઠકો પરનું મતદાન પૂર્ણ થયા બાદ હવે પરિણામોને લઈને અટકળોનું બજાર ગરમ થઈ ચૂક્યું છે। મતદાતાઓના સેમ્પલ સર્વેના આધારે થયેલા તમામ એક્ઝિટ પોલમાં અબકી બાર મોદી સરકારનો નારો જમીની હકીકત બનશે એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે। ત્યારે સટ્ટા બજાર શું કહી રહ્યા છે? 2009ની ચૂંટણીમાં મતદાન પહેલા અને મતદાન બાદ કેવી રીતે બદલાઈ હતી સટ્ટા બજારની ચાલ? કેટલા સાચા પડ્યા હતા સટ્ટા બજારના અનુમાનો? અને આ ચૂંટણીના પરિણામોના ભાવને લઈને કેમ અને કેવી રીતે બદલાઈ સટ્ટા બજારની હવા? આ તમામ મુદ્દાઓનું તુલનાત્મક વિશ્લેષણ એટલે અમારો વિશેષ કાર્યક્રમ સરકાર પર સટ્ટો। સટ્ટા બજારમાં બદલાયેલી હવાનું વિશ્લેષણ કરીએ તે પહેલા જાણી લઈએ તમામ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ પરિણામોને લઈને સટ્ટા બજારે બહાર પાડેલા નવા ભાવ। સટ્ટા બજારના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ચેનલોના એક્ઝિટ પોલની જેમ જ સટોડિયાઓએ પણ માની લીધું છે કે દેશભરમાં મોદી અને ભાજપની જય હો નિશ્ચિત છે। લોકસભાની ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થતાની સાથે જ સોમવારની સાંજથી જ દેશભરના સટ્ટા બજારોમાં ભારે હલચલ જોવા મળી રહી છે। ચૂંટણીઓ જાહેર થઈ ત્યારથી જ આમ પણ સટ્ટોડિયાઓએ તો દેશની નવી સરકાર માટે એનડીએ અને પીએમ માટે મોદીને ફેવરેટ ગણાવવાનું શરૂ કરી દીધું હતું। પરંતુ મતદાન બાદના તમામ ઇનપુટ અને એક્ઝિટ પોલ જાહેર થયા બાદ સટ્ટા બજારમાં ભાવને લઈને ઉતાર ચઢાવનો માહોલ જોવા મળ્યો। સટ્ટોડિયાઓએ ભાજપનું સેશન 242-44નું રાખ્યું તો એનડીએનું સેશન 266 થી 268 બેઠક ગણાવાય। બીજી તરફ કોંગ્રેસનું સેશન 70 થી 72 અને યુપીએનું 102 અને 104 ગણી સોદાબુક થવા લાગ્યા। એટલે કે સટ્ટા બજાર માની રહ્યું છે કે એનડીએના હાથે 266 બેઠક લાગશે તો કોંગ્રેસના હાથે 102, તો નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે તો તેનો સટ્ટોડિયાઓએ 55 પૈસાનો ભાવ રાખ્યો। સાથે સાથે રાજનાથ વડાપ્રધાન બનશે તો તેનો ભાવ ₹1.25 ગણાવાયો। એટલે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે તેના પર ₹1નો દાવ લગાવનારને સટ્ટોડિયાઓ નફા પેટે 55 પૈસા ચૂકવે અને જો મોદી પીએમ ન બની શકે તો ₹1 ગુમાવવો પડે। અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ રાજનાથસિંહ વડાપ્રધાન બને તેનો ભાવ ₹2.5થી પણ વધુ હતો, જેમાં સટ્ટોડિયાઓએ ₹1.25 ઘટાડ્યો છે। જો કે સૂત્રોનું માનીએ તો મોદી પીએમ બનવાનો ભાવ આટલો નીચો રાખ્યો હોવા છતાં મોટાભાગના લોકો મોદી બનશે તેના પર જ દાવ લગાવે છે। સટ્ટા બજારની હાલત એ છે કે હાલ એક તરફી લાગી રહેલા દાવના કારણે પરિણામ જો ધારણાઓ પ્રમાણેનું જ આવે અને મોદી પીએમ બને તો સટ્ટોડિયાઓને વલણ ચૂકવવું ભારે પડી શકે છે। ચૂંટણી જાહેર થઈ ત્યારથી જ મોદી લહેરને પારખીને સટ્ટોડિયાઓને મોદીને પીએમ બનવાનો માર્ચ મહિનામાં ભાવ 85 પૈસા રાખ્યો હતો। શરૂઆતમાં અડવાણી અને મુરલી મનોહર જોશી જેવા નેતાઓની નારાજગીના કારણે મોદી પીએમ બનશે તે મુદ્દે સટ્ટોડિયાઓને શંકા કુશંકા હતી। મતદાનના તબક્કાઓ જેમ જેમ પૂર્ણ થતા ગયા તેમ બધું બદલાતું ગયું। હવાની દિશા બદલાતી જોઈને સટ્ટોડિયાઓએ ભાવ પણ ઘટાડવાનું શરૂ કરી દીધું। લોકસભાની 543 બેઠકો પૈકી મોટાભાગની બેઠકો પર મતદાનની ટકાવારી વધી તો મતદાનની પેટર્ન પરથી સટ્ટોડિયાઓ પારખી ગયા કે મોદીની પીએમ બનવાની શક્યતા પ્રબળ બની ગઈ। એટલું જ નહીં, એક્ઝિટ પોલ પરથી પણ સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ કે ચૂંટણી અગાઉ કરેલા જોડાણવાળા પક્ષોની મદદથી ભાજપ સરકાર સહેલાઈથી બનાવી શકે છે અને સટ્ટોડિયાઓની વડાપ્રધાન તરીકે તાજપોશી પણ નિશ્ચિત લાગવા લાગી। ઇલેક્શન ડેસ્ક, સંદેશ ન્યૂઝ। ચૂંટણીના પરિણામોને લઈને આવેલા એક્ઝિટ પોલ અને સટ્ટા બજાર વચ્ચેની સામ્યતા અને ભેદનું વિશ્લેષણ કરીએ। તમામ એજન્સીઓના એક્ઝિટ પોલમાં ભાજપ પ્રેરિત ગઠબંધન સરકાર બનાવતું નજર આવે છે। આ ગઠબંધનને સૌથી ઓછી 249 બેઠકો ટાઈમ્સ નાવે આપી છે તો ન્યૂઝ એક્સ અને ઇન્ડિયા ટીવી જેવી ચેનલોના એક્ઝિટ પોલમાં એનડીએના ફાળે 289 બેઠક જવાની શક્યતા દર્શાવાઈ છે। બીજી તરફ એબીપી ન્યૂઝના એક્ઝિટ પોલમાં તો યુપીએ 2 આંકડામાં સમેટાતું નજર આવે છે તો ટાઈમ્સ નાવના જ એક્ઝિટ પોલમાં યુપીએના ફાળે મહત્તમ 148 બેઠકો જતી નજર આવે છે। સટ્ટા બજાર એનડીએને 266 બેઠક આપે છે તો યુપીએને 102। સૂત્રો પાસેથી મળેલા સટ્ટા બજારના ભાવ પર નજર કરીએ તો એકલા ભાજપને 230 બેઠક મળવાનો ભાવ 30 પૈસા, 240 બેઠકના 60 પૈસા
એટલે કે સટ્ટા બજાર માની રહ્યું છે કે ભાજપના હાથે 242 થી 244 બેઠકો આવશે। વાત કરીએ કોંગ્રેસની તો સટ્ટા બજારમાં કોંગ્રેસની 65 બેઠકનો ભાવ 30 પૈસા, 70 બેઠકનો ભાવ 85 પૈસા રખાયો છે તો 75 બેઠકનો ભાવ 1 રૂપિયો રખાયો છે। સટ્ટા બજારમાં મોદી મેજિક કેમ? સટ્ટા બજારમાં જેનો ભાવ જેટલો ઓછો એટલી જ તે પરિણામ આવવાની શક્યતા વિશેષ। સર્વે એજન્સીઓ તો મહેનત કરીને મત જાણવાનો પ્રયાસ કરતી હોય છે, પરંતુ સટ્ટા બજારમાં તો લાગતા હોય છે રૂપિયા, અને એટલે જ તો ભાવ કાઢતા પહેલા સટોડિયાઓ તમામ પ્રકારની જાણકારી મેળવી લેતા હોય છે। ઉમેદવારોની પસંદગી, ચૂંટણી મેનિફેસ્ટો, નેતાઓના ભાષણોના મુદ્દાઓ તેમજ વોટિંગ પેટર્નનું પૂરું વિશ્લેષણ કર્યા બાદ જ આ ભાવ એસસી સટોડિયાઓનું નિરીક્ષણ એ કે લઘુમતી સમાજ માટે ભાજપ અછૂત નથી અને છેલ્લી ચૂંટણીની સરખામણીમાં 8% વધુ મત ભાજપને આ સમુદાયમાંથી મળ્યા છે। સટોડિયાઓનું સૌથી મોટું નિરીક્ષણ એ રહ્યું છે કે નેતૃત્વ મોદી કરી રહ્યા હોવાના કારણે આ ચૂંટણીમાં મહિલાઓ અને યુવા મતદારોએ ભાજપની તરફેણમાં ભારે મતદાન કર્યું છે। સટ્ટા બજારના સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે બજારનું એ પણ આકલન છે કે મહિલા મતદાતાઓએ ભાજપની તરફેણમાં 18% મતદાન કર્યું છે, જે વધીને 32% થઈ ગયું છે। આ વખતે તો 35% યુવાનોએ ભાજપ તરફી મતદાન કર્યું હોય તેવું આકલન કર્યું છે। 4 રાજ્યોમાં જ ભાજપ કરતા કોંગ્રેસ આગળ રહેશે। સટ્ટા બજાર એવું માનીને ચાલી રહ્યું છે કે પશ્ચિમ બંગાળ, કેરળ, પંજાબ અને આંધ્રમાં જ કોંગ્રેસને ભાજપ કરતા થોડી ઘણી વધુ બેઠકો મળશે, જ્યારે તે સિવાય તમામ રાજ્યોમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ જશે। સટોડિયાઓ તો એ પણ માની રહ્યા છે કે આ ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરનાર આરજેડી, એનસીપી જેવા પક્ષો પણ આ ચૂંટણીમાં કોઈ સારું પરિણામ લાવી શકવાના નથી। આ તમામ પરિબળોના કારણે સટ્ટા બજાર મોદી શરણમ ગચ્છામીની મુદ્રામાં નજર આવી રહ્યું છે। ઇલેક્શન ડેસ્ક, સંદેશ ન્યૂઝ। લોકસભાની ચૂંટણીના પરિણામોને લઈને સટ્ટા બજાર મક્કમ જણાવવાનું સૌથી મોટું કારણ અગાઉ 2004 અને 2009માં ખોટા પડેલા અનુમાનો અને સહન કરવા પડેલા મોટું નુકસાનથી સટોડિયાઓએ મેળવેલી શીખ પણ જવાબદાર છે। કહેવાય છે કે ભૂલમાંથી જ શીખ મેળવાય, આવું જ કંઈક સટોડિયાઓનું છે। 14મી અને 15મી લોકસભાની ચૂંટણીઓ એટલે કે 2004 અને 2009ની ચૂંટણીઓમાં મતદાતાઓનું મન જાણવામાં સટ્ટા બજાર સદંતર નિષ્ફળ રહ્યું હતું। ધારણા કરતા પરિણામો વિપરીત આવતા સટોડિયાઓને કરોડોનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો। ઓક્ટોબર 1999 થી 2004 સુધીના અટલજીના સફળ કાર્યકાળ બાદ 20 એપ્રિલથી 10 મેની વચ્ચે 4 તબક્કામાં યોજાયેલી 14મી લોકસભાની ચૂંટણીમાં બીજેપી એટલે કે એનડીએની જીત થશે એવી ચર્ચા હતી અને તમામ એક્ઝિટ પોલ પણ એ જ તરફ સંકેત આપી રહ્યા હતા। ત્યારે સટ્ટા બજાર પણ એમની જ માનીને કહેતું હતું કે ફરી એક વખત ભાજપના નેતૃત્વમાં દેશમાં એનડીએની સરકાર રચાશે। એ દિવસોમાં એનડીએની પુનઃ સરકાર અસ્તિત્વમાં આવવાનો ભાવ માત્ર 65 પૈસા રાખવામાં આવ્યો હતો, જ્યારે યુપીની સરકાર બનશે એ શક્યતાનો ભાવ 2.5 રૂપિયાનો ખુલ્યો હતો। જો કે 13 મે 2004ના રોજ એ પરિણામ ઉલટ આવ્યા હતા। એ ચૂંટણીમાં એનડીએને અગાઉ કરતા 59 બેઠકોનો માર પડ્યો હતો, તો કોંગ્રેસ અને તેમના સાથી પક્ષોને અગાઉ કરતા 83 બેઠકો વધુ મળીને સ્કોર પહોંચ્યો હતો 218 પર। 2004માં સટોડિયા કયા ગઠબંધનને કેટલી બેઠકો મળશે તેનો જ નહીં, પણ કોણ વડાપ્રધાન બનશે તેનો અંદાજ લગાવવામાં પણ થાપ ખાઈ ગયા હતા, કેમ કે તે સમયે પીએમ માટે ફેવરિટ અટલ બિહારી વાજપેયી ગણાવાયા હતા અને બીજા ક્રમે સોનિયા ગાંધીને ગણાવાયા હતા। સોનિયા ગાંધી વડાપ્રધાન બનશે તેવો ભાવ 3 રૂપિયા રખાયો હતો। પરિણામો જાહેર થતાની સાથે જ પીએમ કોણ પર દાવ લાગવાનો ભાવ સટોડિયાઓએ બદલીને 40 પૈસા કરી દીધો હતો। તો સટોડિયાઓએ પીએમ પદના ઉમેદવાર તરીકે પ્રણવ મુખર્જી તેમજ AK એન્ટોનીને અનુક્રમે બીજા અને ત્રીજા નંબરે ગણાવીને ભાવ બહાર પાડ્યા હતા, પરંતુ કોંગ્રેસની સંસદીય દળની બેઠકમાં હાઈ પ્રોફાઇલ ડ્રામા બાદ જે રીતે સોનિયા ગાંધીએ પીએમ પદનો અસ્વીકાર કર્યો હતો। मेरा लक्ष्य प्रधानमंत्री का पद नहीं है। मेरे सामने हमेशा स्पष्ट था कि अगर कभी ऐसी स्थिति पैदा हुई जैसी आज, तो मैं अपनी आत्मा की आवाज़ के मुताबिक चलूँगी।
आज मेरी अंतरात्मा मुझसे कह रही है कि मैं विनम्रता के साथ ये पद स्वीकार करने से मना कर दूं। એટલું જ નહીં, જ્યારે મનમોહન સિંહની તાજપોશી થઈ હતી ત્યારે જ સટોડિયાઓના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. I think our country will be safe in Dr. Manmohan Singh's hands. This mandate, the mandate was for Shrimati Sonia Gandhi. બે 2004માં કરેલી ભૂલનું પુનરાવર્તન ફરી એક વખત સટોડિયાઓએ 2009માં કર્યું. 2008ની વૈશ્વિક આર્થિક મંદીની અસરથી ભારત પણ પીડિત હતું અને મોંઘવારીએ માઝા મૂકી હતી. ભાજપે એલ.કે. અડવાણીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે આગળ કરીને પ્રચંડ પ્રચાર કર્યો હતો. આ સંજોગોમાં સટોડિયાઓએ પીએમ તરીકે અડવાણીને ફેવરિટ બતાવ્યા હતા. તો યુપીએ ગઠબંધનને 200 બેઠકો આવે તેવી શક્યતા નહોતી દેખાતી, જ્યારે એનડીએ તો 200થી વધુ બેઠકો લાવશે તેવો ભરોસો હતો. સટોડિયાઓનું એ અનુમાન મહદ અંશે એજન્સીઓ અને ન્યૂઝ ચેનલ્સના એક્ઝિટ પોલને મળતું આવતું હતું. 13 મે 2009ના રોજ 15મી લોકસભાની ચૂંટણીનું 5 તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ વિવિધ ચેનલ્સે તે સમયે આપેલા એક્ઝિટ પોલના પરિણામો પર નજર કરીએ તો CNN IBN ચેનલે યુપીએને 199 બેઠક, એનડીએ 165 થી 185 બેઠક અને થર્ડ ફ્રન્ટને 100 બેઠક આપી હતી, જ્યારે ઇન્ડિયા ટીવીના એક્ઝિટ પોલે યુપીએને 189 થી 201 બેઠક, એનડીએને 183 થી 195 બેઠક અને થર્ડ ફ્રન્ટને 105 થી 121 બેઠકો આપી હતી. 2009ની ચૂંટણીઓ સમયે સટ્ટા બજારે કાઢેલા ભાવની વાત કરીએ તો સટ્ટા બજારમાં યુપીએને 250 બેઠક મળવાના ભાવ ₹2, 225 બેઠક મળવાના ભાવ ₹1 અને 25 પૈસા, 200 બેઠક મળવાના ભાવ 75 પૈસા અને 175 બેઠક મળવાના ભાવ 60 પૈસા જેટલો બોલાતો હતો. જ્યારે વર્ષ 2009માં મતદાન બાદ સટ્ટા બજારમાં યુપીએને 250 બેઠક મળવાના ભાવ ₹3, 225 બેઠક મળવાના ભાવ ₹2, 200 બેઠક મળવાના ભાવ ₹1.25 પૈસા અને 175 બેઠક મળવાનો ભાવ માત્ર 95 પૈસા જ બોલાતો હતો. 16 મે 2009ના રોજ જ્યારે મતગણતરી થઈ તો સટ્ટા બજારનું અનુમાન તમામ સર્વે અને એક્ઝિટ પોલથી ઉલટ પરિણામો આવ્યા હતા અને યુપીએને 262 બેઠક મળી હતી, જ્યારે એનડીએને ફાળે માત્ર 159 બેઠકો જ આવી હતી. સટ્ટા બજારના સૂત્રોનું માનીએ તો 2009ની ચૂંટણીના એ પરિણામોમાં ક્રિકેટ વિશ્વકપની કોઈ એક ટુર્નામેન્ટમાં થાય તેના કરતાં પણ વધારે મોટી હારજીત થઈ હતી અને 2004 બાદ ફરી એક વખત સટ્ટોડિયાઓને રોવાનો વારો આવ્યો હતો. ઇલેક્શન ડેસ્ક, સંદેશ ન્યૂઝ. લોકસભાની ચૂંટણીના પરિણામોને લઈને દેશભરમાં સટ્ટો લાગી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં રાજ્યની લોકસભા બેઠકોમાંથી કયા પક્ષને કેટલી બેઠકો મળશે તેને લઈને પણ ધૂમ સટ્ટો લાગી રહ્યો છે. રાજ્યની બેઠકોને લઈને પણ સટ્ટા બજારમાં એક્ઝિટ પોલની જેમ જ ભાજપની ક્લીન સ્વીપ અને કોંગ્રેસનો સફાયો નજર આવે છે. 30 એપ્રિલના રોજ ગુજરાતની તમામ બેઠકો પર મતદાન પૂર્ણ થયું, પરંતુ આચાર સંહિતાના નિયમોના કારણે એક્ઝિટ પોલ દેશભરની તમામ બેઠકો પર મતદાન પૂર્ણ થયા બાદ જ બહાર આવે. એક્ઝિટ પોલના તારણો કોંગ્રેસ માટે ચોંકાવનારા તો ભાજપ માટે ઉત્સાહજનક ગણાયા, કારણ કે એક્ઝિટ પોલમાં ભાજપને ફાળે 22 થી 24 બેઠકો તો કોંગ્રેસના ફાળે 0 થી 4 બેઠકો આવતી જણાઈ. સટ્ટા બજારની વાત કરીએ તો સટોડિયાઓ ગુજરાતની 26 બેઠકો માટે ભાજપને 21 થી 22નું સેશન રખાયું છે, એટલે કે સટ્ટા બજાર એવું માનીને ચાલી રહ્યું છે કે રાજ્યમાં ભાજપના ફાળે ઓછામાં ઓછી 21 અને વધુમાં વધુ 22 બેઠકો આવશે. સટ્ટા બજાર કોંગ્રેસના ફાળે આવતી બેઠકોમાં બારડોલી, બનાસકાંઠા અને પંચમહાલને ગણી રહ્યું છે. સટ્ટા બજારમાં ગુજરાત લોકસભાની બેઠકો પર જીતના ભાવની વાત કરીએ તો ભાજપને 20 સીટ મળવાનો ભાવ 16 પૈસા, 21 બેઠકનો ભાવ 34 પૈસા, 22 બેઠકનો 75 પૈસા તો 23 બેઠકનો ભાવ ₹1.60 સટોડિયાઓએ બહાર પાડ્યો છે. સટ્ટા બજારના સૂત્રોની માનીએ તો વડોદરા બેઠક પર હાર જીત માટે કોઈ પણ પ્રકારનો સટ્ટો લાગી રહ્યો નથી. બજાર આ બેઠકને એક તરફી મુકાબલો માને છે. જો કે વડોદરાની બેઠકમાં નરેન્દ્ર મોદીની કેટલા મતોથી જીત થશે તે પણ છૂટું છવાયું સટ્ટા બેટિંગ જરૂર થઈ રહ્યું છે. ઇલેક્શન ડેસ્ક, સંદેશ ન્યૂઝ. ગુજરાતની લોકસભાની બેઠકોને લઈને સટ્ટા બજારે બહાર પાડેલા ભાવનું વિશ્લેષણ કરીએ તો સટોડિયાઓએ કેટલીક બેઠકોને ખરાખરીનો જંગ સમાન ગણી છે. એક્ઝિટ પોલના તારણ એક તરફ અને સટોડિયાઓના આકલન કરવાની પદ્ધતિ બીજી તરફ.
ગુજરાતમાં કોંગ્રેસને ફાળે જતી જે 3 કે 4 બેઠકો સટોડિયાઓ ગણાવે છે તે આણંદ, બારડોલી, દાહોદ અને પંચમહાલ છે, જ્યારે 4 એવી બેઠકો છે જેમાં હાર જીત થોડાક મતોથી ગણાય છે, પણ સટોડિયાઓ ત્યાં પલડું તો ભાજપનું જ ભારે ગણાવે છે. સટોડિયા મુજબ કોંગ્રેસના ફાળે આવતી બેઠક. સટોડિયાઓને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની બેઠકો પર કમળ ખીલતું દેખાય છે, તો મધ્ય ગુજરાતની 3 અને દક્ષિણ ગુજરાતની 1 બેઠક કોંગ્રેસના ફાળે જતી દેખાય છે. આ બેઠક પર થઈ રહેલી સટ્ટાની બેટિંગની વાત કરીએ તો આણંદ બેઠકથી કોંગ્રેસના ભરતસિંહની જીત થશે તેના પર સટ્ટો લગાવવાનો ભાવ માત્ર 30 પૈસા છે, જ્યારે ભાજપના ઉમેદવારની જીતનો ભાવ ₹2.10 છે. કેન્દ્રીય મંત્રી એવા ભરતસિંહ સોલંકી સામે એન્ટી ઇન્કમ્બન્સી હોવાની આશંકા વચ્ચે પણ આ બેઠક કોંગ્રેસના જ ફાળે આવશે તે મુદ્દે સટોડિયાઓ નિશ્ચિંત છે. તે પાછળનું કારણ આ બેઠકનો રાજકીય ઇતિહાસ છે. અત્યાર સુધી યોજાયેલી ચૂંટણીઓ પૈકી માત્ર 2 જ વાર આ બેઠક ભાજપના ફાળે આવી છે, જ્યારે 1962 થી લઈને 2009 સુધીમાં આ બેઠક કોંગ્રેસના ફાળે આવી છે. આ બેઠક પર ક્ષત્રિય મતદારોનો દબદબો છે. માધવસિંહ સોલંકીના પુત્ર એવા ભરતસિંહ આ જ સમાજથી આવે છે, આમ પણ આ બેઠક પર પહેલેથી જ માધવસિંહ સોલંકીનું વર્ચસ્વ રહેલું છે અને આ વિસ્તારમાં તેમની મજબૂત વોટ બેંક પણ છે. વાત કરીએ બારડોલી લોકસભા મતક્ષેત્રની તો આદિવાસી માટે અનામત આ બેઠક પર કોંગ્રેસનો દબદબો બની રહેશે તેવું સટોડિયાઓ માની રહ્યા છે. આ બેઠક પર કોંગ્રેસની જીતનો ભાવ 80 પૈસા તો ભાજપની જીતનો ભાવ ₹1.25 રખાયો છે. આ બેઠક જીતવા માટે કોંગ્રેસના ધારાસભ્ય પ્રભુભાઈ વસાવાને રાજીનામું અપાવીને ભાજપે ઉમેદવાર બનાવ્યા. ભાજપે અહીં પ્રચંડ પ્રચાર પણ કર્યો હતો. આમ છતાંય સટોડિયાઓના મત પ્રમાણે આ બેઠક પરથી તુષાર ચૌધરીની જીત થશે. આ અગાઉ આ બેઠક પરથી સતત 2 વાર તુષાર ચૌધરી જીતતા આવ્યા છે, ત્યારે સટ્ટા બજારમાં રખાયેલ ભાવમાં મોટો ફરક નથી તે સંકેત આપે છે કે અહીં હાર જીત બહુ મોટા માર્જિનથી નહીં થાય. વાત કરીએ દાહોદ લોકસભા મતક્ષેત્રની તો આ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારની જીત થાય તે માટેનો ભાવ 75 પૈસા તો ભાજપની જીતનો ભાવ ₹1.20 રખાયો છે. પરંપરાગત રીતે કોંગ્રેસની ગણાતી આ બેઠક પર 1999 અને 2004ની ચૂંટણીમાં ભાજપને જીત મળી હતી. 2009માં આ બેઠક પરથી કોંગ્રેસના પ્રભાબેન તાવડિયાની જીત થઈ હતી. બેઠક જીતવા ભાજપે રાજ્યમંત્રી જસવંતસિંહ ભાભોરને મેદાને ઉતાર્યા છે. જો કે ભાજપના તમામ પ્રયાસો છતાં પણ સટોડિયાઓના મતે આ બેઠક પરથી પ્રભાબેન તાવડિયાની જીત થશે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે સટોડિયાઓ માની રહ્યા છે કે વિસ્તારના આદિવાસી મતદાતાઓની વોટ બેંક આ ચૂંટણીમાં પણ કોંગ્રેસ સાથે અકબંધ રહી છે. જો કે જે પ્રકારે સટોડિયાઓએ ભાવ બહાર પાડ્યા છે તે જોતા લાગી રહ્યું છે કે અહીં હાર જીત પાતળી સરસાઈની રહેશે. વાત કરીએ પંચમહાલ બેઠકની. આ બેઠકનું પરિણામ કદાચ કોંગ્રેસ માટે સારા સમાચાર લઈને આવે તેમ છે. અહીં કોંગ્રેસની જીત માટેનો ભાવ 90 પૈસા તો ભાજપની જીતનો ભાવ ₹1.10 રખાયો છે. કોંગ્રેસના રામસિંહ પરમાર અને ભાજપના પ્રભાતસિંહ ચૌહાણ વચ્ચેના જંગના પલડું ભારે તો રામસિંહભાઈનું જ લાગી રહ્યું છે. જો કે આમ છતાંય સટોડિયાઓ બેઠક પર કાંટાની ટક્કર જોઈ રહ્યા છે. હવે વાત કરીએ એવી બેઠકોની જેની સટોડિયાઓ રસાકસીનો જંગ માની રહ્યા છે. સટ્ટા બજારમાં ચાલી રહેલ ભાવ પ્રમાણે સાબરકાંઠામાં શંકરસિંહ બાપુ માટે જીત મેળવી લોઢાના ચણા ચાવવા સમાન છે. મતદાનની પેટર્ન જોઈને સટોડિયાઓએ ભાવ ભાજપના ઉમેદવારો તરફી બહાર પાડ્યા છે, તો બીજી તરફ બનાસકાંઠામાં પણ 5 થી 10 હજાર મતની મામૂલી સરસાઈથી કોંગ્રેસની હાર થાય તેવું સટ્ટા બજારના સૂત્રો માની રહ્યા છે. ઉત્તર ગુજરાતની જ પાટણ બેઠક કોંગ્રેસના ભાવસિંહ રાઠોડ અને ભાજપ તરફથી રાજ્યમંત્રી લીલાધરભાઈ વચ્ચે કાંટાની ટક્કર મનાય છે, પરંતુ અહીં સટોડિયાઓએ જીત ભાજપની જણાય છે. સટોડિયાઓ માની રહ્યા છે કે આ તમામ બેઠકો પરના મોટા ભાગના સમીકરણો કોંગ્રેસના ઉમેદવારોની તરફેણમાં હતા. છતાંય મોદી મેજિકની અસરથી આ બેઠકો કોંગ્રેસના હાથથી દૂર થઈ જશે. જો કે અહીં એક તરફી મુકાબલો સટોડિયાઓ નથી જોઈ રહ્યા અને એટલે જ તો આ જ 4 બેઠક પર રાજ્યમાં સૌથી વધુ સટ્ટો લાગી રહ્યો છે. ઇલેક્શન ડેસ્ક, સંદેશ ન્યૂઝ. દિલ્હીની આ દોડમાં ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીનું વિશ્લેષણ ભલે વિશ્લેષકોએ ન કર્યું હોય, પરંતુ સટોડિયાઓની નજર જે 7 બેઠકો પર વિધાનસભાની ચૂંટણી થઈ રહી છે તે પૈકીની અબડાસા બેઠક પર ચોક્કસ છે. લોકસભાની સાથે સાથે ગુજરાત વિધાનસભાની 7 બેઠકો માટેની પેટા ચૂંટણીનું મતદાન પણ થઈ ચૂક્યું છે. આ 7 વિધાનસભા બેઠકો પૈકી અબડાસા બેઠક પર સટોડિયાઓની નજર છે. આ બેઠક પર કોંગ્રેસનો જીતવાનો ભાવ 70 પૈસા અને ભાજપને જીતવાનો ભાવ ₹1.30 છે.
આ બેઠક પરથી પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ ઉમેદવારી કરી રહ્યા છે, તો સામે ભાજપના છબીલભાઈ પટેલ છે। આ બેઠક પર સટ્ટા બજારના ભાવ જોતા કોંગ્રેસનું પલડું વધુ ભારે દેખાઈ રહ્યું છે, કારણ કે લોકસભાની ચૂંટણી માટે તો અહીંના લોકોનો ઝોક ભાજપ તરફનો રહ્યો હોવાનું મનાઈ રહ્યું છે, પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં આ મતદારોએ ક્રોસ વોટિંગ કર્યું હોવાનું મનાઈ રહ્યું છે। તેથી સટ્ટા બજારમાં પણ એવી જ વાતો ચાલી રહી છે કે રાજ્યની 1 નંબરની લોકસભાની બેઠક કચ્છ પર ભાજપનો વિજય થાય તો નવાઈ નહીં, પરંતુ વિધાનસભાની અબડાસા બેઠક પર કોંગ્રેસના ફાળે જાય તેવી શક્યતાઓ વધુ છે। આજ મતક્ષેત્રની રાપર વિધાનસભા બેઠક પર આ જ પ્રકારનું વોટિંગ પેટર્ન જોવા મળી હોવાનું સટ્ટા બજારના સૂત્રો જણાવી રહ્યા છે। જો કે રાપર સહિત બાકીની વિધાનસભાની બેઠકો કે જ્યાં પેટા ચૂંટણી થઈ રહી છે ત્યાં કોઈ પણ પ્રકારનો સટ્ટો લાગ્યો હોય તેવી જાણકારી પ્રાપ્ત થઈ નથી। ઇલેક્શન ડેસ્ક, સંદેશ ન્યૂઝ। દેશમાં સરકાર કોની, તેના પર લાગી રહેલા સટ્ટા બાદ હવે વાત ગુજરાતનો નાથ કોણ આ અંગે લાગી રહેલા સટ્ટાના દાવની। મોદી લહેરની વચ્ચે સટ્ટા બજારે માની લીધું છે કે 16મીના પરિણામો બાદ દેશના આગામી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ હશે। ખુદ ભારતીય જનતા પક્ષના ગુજરાત એકમે અને નરેન્દ્ર મોદીએ ધારાસભ્યો અને પદાધિકારીઓની બેઠકનો દોર શરૂ કરી દીધો છે, ત્યારે સ્વાભાવિક રીતે જ નમોના પીએમ તરીકેના પ્રમોશન બાદ રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે કોની થશે તાજપોશી તે અંગે અટકળોનું બજાર ગરમ છે, અને જે મુદ્દે સૌથી વધુ અટકળો લાગતી હોય તે જ મુદ્દે સટ્ટા બેટિંગ વધુ થાય તે પણ સ્વાભાવિક છે। સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે સીએમ પદ માટે આનંદીબહેન પટેલનું નામ સૌથી આગળ છે, તો બીજા નંબરે નીતિન પટેલ અને સૌરભ પટેલ જેવા મંત્રીઓ તથા ભીખુભાઈ દલસાણિયાનું નામ પણ આ હોડમાં ગણાઈ રહ્યું છે। સટ્ટા બજારમાં મુખ્યમંત્રી બનવા માટેની દોડમાં સામેલ નેતાઓના ભાવ પર નજર કરીએ તો આનંદીબહેન પટેલનું 90 પૈસા, નીતિન પટેલના 2 રૂપિયા, સૌરભ પટેલના 3 રૂપિયા તથા ભીખુભાઈ દલસાણિયાનો ભાવ 1 રૂપિયા 50 પૈસા લગાવાઈ રહ્યો છે। જે પ્રકારના ભાવ સટ્ટા બજારે કાઢ્યા છે તે પરથી લાગી રહ્યું છે કે સટ્ટા બજારની ગણતરી મુજબ આનંદીબહેન પટેલ રાજ્યના નવા મુખ્યમંત્રી બને તે શક્યતા પ્રબળ છે। લાંબી રાજકીય કારકિર્દી ધરાવતા ગાટલોડિયાના ધારાસભ્ય એવા આનંદીબહેન પટેલ સતત 4 વખત વિધાનસભાની ચૂંટણી જીતનારા રાજ્યના એકમાત્ર મહિલા ધારાસભ્ય છે। સટોડિયાઓના માની રહ્યા છે કે તમામ મુદ્દે પ્રથમ રહેવાનો અને નવો ચીરો ચિતરવાની ટેવ પ્રમાણે નરેન્દ્ર મોદી રાજ્યને પહેલા મહિલા મુખ્યમંત્રી આપવાનું ગૌરવ પણ આપવાનો મોકો ગુમાવવા માંગશે નહીં। સટોડિયાઓના મત પ્રમાણે જો સંગઠનમાંથી કોઈ નામ આગળ ધરવામાં આવે તો ભીખુભાઈ દલસાણિયા પણ આ પદ માટેની પસંદ બની શકે છે, અને એટલે જ મુખ્યમંત્રી કોણ એ મુદ્દે ભીખુભાઈ દલસાણિયાના નામ પર પણ સટોડિયાઓ મોટો દાવ લગાડી રહ્યા છે। ખેર, સટ્ટા બજારનો અંદાજ તો જો અને તો પર નિર્ભર છે। ઇલેક્શન ડેસ્ક, સંદેશ ન્યૂઝ। મતદાન બાદ જાહેર થતા એક્ઝિટ પોલ અને સટ્ટા બજારના સૂત્રો જોડેથી મળેલી જાણકારીના આધારે આ હેતુ અમારા વિશેષ વિશ્લેષકો જો કે રાજ્ય અને દેશની જનતાનો જનાદેશ તો 16 તારીખે ઈવીએમ મશીનમાં થયેલા મતદાન બાદ જ સ્પષ્ટ થશે।